ભક્ત ગોરા કુંભાર. ના, ગિરધરદાસના વિચારોમાં મને પાપની છાપ દેખાઈ રહી છે. ગોરાને મંદિરમાં ના જવા દેવા એ કંઈ પણ કરી શકે એમ છે. રૂકમણી, હવે જે કંઈ પણ થશે એ વિધિના વિધાનને એના લક્ષ્ય સુધી પહોંચાડવાની રમત માત્ર હશે. કારણ કે કાળ જ્યારે પોતાની રમત શરૂ કરે છે ત્યારે બધા જ લોકો માત્ર એના હાથની કઠપૂતળી બનીને રહી જાય છે. હું કંઈ સમજી નહીં. હે મને ગિરધરદાસને ધમકાવીને ગઈ છે. મોત એના આંગણામાં નાચે છે અને એની આંખમાં મોતનો ડર સુદ્ધા નથી. અને પાછી ઉપરથી મને કહેતી ગઈ છે કે ગોરાનો કૃષ્ણ મંદિરમાં પ્રવેશ થઈને જ રહેશે. બાપા, હટાણે તો એક જ માર્ગ છે. આ બંગડીઓને ગામ સામે લઈ જઈએ ને ગોરાની પોલ ખોલી દઈએ કે એણે એના ઘરમાં જ ચોરી કરી છે. અને એક ચોરને મંદિરમાં જવાનો કોઈ અધિકાર નથી. હાલો બાપા. ચૂપ મૂર્ખ! આ સામાન્ય બંગડીની ચોરીની વાત છે. ગામવાળા માનશે નહીં અને ઉપરથી આપણી મશ્કરી કરશે. બુરદલ! બાપા, અટાણે તો આપણા બેયની મસ્કરી થઈ જ રહી છે ને. આ તમારી પાસે કોઈ ઉપાય હોય તો ઉજાડો. હવે તો સીધો ગોરા ઉપર જ પ્રહાર કરવો પડશે. હાર યા પાર. એટલે તમે શું કરવાનું વિચારો છો બાપા? જે આજ સુધી ગોરાએ વિચાર પણ ન કર્યો હોય કે ના તો ગામમાંથી કોઈએ વિચાર્યું હોય. આ બંગડીઓનો હવે હું એવો ઉપયોગ કરીશ કે ગોરા માધવપુરના કૃષ્ણ મંદિર તો શું, દુનિયાના કોઈ પણ મંદિરમાં પગ નહીં મૂકી શકે. કૃષ્ણના નામથી થથરી ઉઠશે. એવું તો શું કરશો બાપા? શ્રી હરિ નમો નારાયણાય. જય શ્રી કૃષ્ણ. ભગત, દીવડા લાયા છો? હા, ગાડામાં જ છે. વાહ ભગત વાહ, આજે તો બહુ સરસ લાગી રહ્યા છો. હરી જેવા લગાડે એવા લાગી પુલકેશી બાપા. શું વાત છે, દીવડાઓ પણ તૈયાર છે? એ હોય જ ને. આજે છે ને પુલકેશી બાપા, આકાશમાં ચાંદો, હૈયામાં હરી, અને અહીં છે ને આ દીવડા અજવાળ ઉભા થશે. હા ભગત, એ અજવાળાના ભાગીદાર તો અમારે થાવ છે. ભગત, અમે આ દીવડા ગોઠવી દઈએ. હા ભગત, અમે હંધાએ નક્કી કર્યું છે કે દીવડાઓમાં તેલ અમાર તરફથી જ પુરાશે. હા, સાચી વાત છે. પણ ભગત, આજે નાનો પાડતો હો. તમારી ભક્તિમાં ભાગ ન પડાવીએ, પણ તમારા પુણ્યમાં જરૂર ભાગ પડાવીશું. આ ગોરાના સ્વાગતમાં અમારો હરખ હોય કે નહીં? હે, શું કેવું છે પુલકેશી બાપા? હા ભાઈ હા. અરે પણ જેના માટે આ બધું થઈ રહ્યું છે એ છે ક્યાં? મને તો એમ હતું કે ગોરાના પગ મંદિરમાં આવવા માટે થન કરી રહ્યા હશે, અને એ તો દેખાતો જ નથી. એની હું વાત કરું બાપા, એને તો છે ને અહીં આવા હાટું આખું ઘર માથે લીધું છે. એ તો આવી જશે ભગત, તમે મંદિરમાં આવો. પુલકેશી બાપા, આ દુનિયામાં સૌથી વધારે જે ખુશ માણસ છે ને એને હું લેતો આવું.
પછી અમે હંધાઈ છે ને હારે જ હરિના દર્શન કરીશું. ગોરા ઊભો રહે ને શાંતિથી. અરે માથું તોડવા દે. જાતમાં રાત પડવા આવી છે, પછી ઉત્સવ ચાલુ થઈ જશે. અંધારું થઈ જશે પછી મૂર્તિ નહીં દેખાય. જલ્દી કરને માં, મારે મંદિરે જવું છે. બેટા, દીવડા તારા બાપાએ જ કર્યા છે ન્યા, એટલે મૂર્તિ તો તને આખી રાત દેખાશે જ. ને તારા વગર ઉત્સવ નથી થવાનો, તો તું થોડો ખમ ને. હાસ તો મંદિરની આરતી તો તારા હાથે જ થવાની છે ને તું જઈશ એના પછી જ સંધ્યા પૂજા શરૂ થશે. બાપા ક્યાં ના જતા રહ્યા છે? મારે જાવું છે. મારે એમને દીવડા પ્રગટાવવામાં મદદ કરવી છે. જત કરને માં. બસ કરો ભગત, બસ કરો. તમે કેમ આવ્યા બાપા? મને છે ને કૃષ્ણ ભગવાને મોકલો. મને કે એ પરમા ભગત હટ ઘરે જાઓ અને હટ મારા ગોરા ભગતને લઈને અહીં આવો. એટલે હું તમને લેવા આવ્યો છું ભગત. હાય સુરા. હા. હાલો હાલો. ભગત, આ બંગડીઓ નથી મળતી, હવે હું પહેરું? ભાઈબંધ, માં અને બાપા જો બંગડીઓ ગોતી લેશે તો? દેવી, તમને જો એમ લાગે છે કે આજે પૂનમનો ચાંદો છે ને એ મારા ખોરડે ઉગ્યો છે, તો પછી આ શણગાર વગર આ ચાંદો તમને અધૂરો નથી લાગતો? અધૂરપ તો લાગે છે. તો પછી બંગડીનું શું કરશું? હું માને આ બંગડીઓ નહીં જ પહેરવા દઉં. અધૂરપ છે ને બંગડીને નથી લાગતી. તો આવો મારી યારે. હવે ચાંદો સંપૂર્ણ લાગે છે, દીવડાની જ્યોતની જેમ. હે ગોરા, તું અહીં શું કરે છે? ને ક્યારનો તો કૂદાકૂદ કરતો તો મંદિર જવા હતું, હવે હું થઈ ગયું? મને એક કામ યાદ આવી ગયું. તમે લોકો જાઓ, હું આવું છું. વળી પાછું તને હું કામ યાદ આવ્યું? ઈ છે, તમે લોકો જાઓ, હું આવું છું. હા મારા દીકા, હા, પણ હટાવજો. ગામવાળા ને કાનુડો બે તારી રાહ જુએ છો. હું એક કેદીનો વાત જોઉં છું. હું ફટાફટ આવું છું બાપા. હવે તમે લોકો જાઓ, જાઓ. ભાઈબંધ, મારી માને એની બંગડીથી દૂર રાખજો. મારું આટલું કામ કરશો ને ભાઈબંધ? ના, આ સમયે તમારા ભક્તને તમારી જરૂર છે અને તમે યોગ નિંદ્રામાં જઈ રહ્યા છો. લક્ષ્મીજી, જ્યારે જ્યારે પ્રલય થાય છે ત્યારે ત્યારે હું યોગ નિંદ્રામાં જાઉં છું.
અને પછી જ મારી નાભીમાંથી બ્રહ્માજી પ્રકટ થાય છે અને નવી સૃષ્ટિનું સર્જન કરે છે. આજે ગોરાના જીવનમાં પ્રલય આવવાનો છે, પરંતુ એની આવતીકાલની રચના કરવા માટે મારે યોગ નિંદ્રામાં જવું જ પડશે. પણ નાથ, તમારો ભક્ત તમને પોકારશે તો, તમને સાથ આપશે તો? એ તો મને સાથ આપશે જ લક્ષ્મીજી. એની માતાના મોક્ષની પ્રાપ્તિ માટે એણે મને પોકારવો જ પડશે.